સુરત શહેરના સચિન વિસ્તારમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરીને 4 આરોપીઓની ધરપકડ કરી છે। આ કાર્યવાહી રાજસ્થાનના એક વેપારી સાથે થયેલી છેતરપિંડીના બનાવને પગલે હાથ ધરવામાં આવી હતી। પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનથી સુરત બકરા વેચવા આવેલા એક વેપારી પાસેથી આરોપીઓએ ₹50,000ની કિંમતના 2 બકરા ખરીદ્યા હતા। વેપારીને તેના બદલામાં ₹500ની 97 ડુપ્લિકેટ નોટો આપી છેતરપિંડી કરવામાં આવી હતી। વેપારીને નોટો નકલી હોવાની શંકા જતા તેમણે તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી। પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે 4 આરોપીઓને ઝડપી લીધા। પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ ઉલ્ફત આલમ શેખ, નાઝિર અબ્દુલ અંસારી, રઈશ રસીદ સિદ્દીકી અને મોહમ્મદ જમાલ અબ્દુલ સત્તાર શેખનો સમાવેશ થાય છે। પોલીસ પૂછપરછમાં આરોપીઓમાંથી 3 ઝારખંડ અને 1 ઉત્તર પ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે। આ તમામ સુરતમાં નકલી નોટોનું નેટવર્ક ચલાવી રહ્યા હતા। દરોડા દરમિયાન આરોપીઓએ પકડાઈ જવાના ડરથી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો। તેમણે ₹500ની 205 નકલી નોટો પાણીમાં પલાળી દીધી અને કેટલીક નોટો બાળવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસની સતર્કતાને કારણે આ પ્રયાસ નિષ્ફળ રહ્યો। પોલીસે આરોપીઓની પાસેથી કુલ 322 ડુપ્લિકેટ નોટો કબજે કરી છે। હાલમાં પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે, જેમાં આ નોટો ક્યાં છાપવામાં આવતી હતી અને આ રેકેટમાં અન્ય કેટલા લોકો શામેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે। ગઈ તારીખ 17/5/2026ના રોજ સચિન પલસાના ટી પોઈન્ટ પાસે જે બકરા મંડી ભરાયેલી છે ત્યાં ફરિયાદી પોતાના વતનથી બકરા લઈને વેચાણ કરવા માટે આવેલો હતો। ફરિયાદી છે ભવરલાલ જયચંદ ભાગરિયા, અને 17 તારીખે 3 ઈસમો એની પાસે આવેલા અને એ લોકોએ 2 બકરાનો સોદો ફરિયાદી સાથે કરેલો। એક બકરાના 25,000 લેખે 50,000નો સોદો આરોપીઓએ એની સાથે કરેલો। બીજા દિવસે ફરિયાદીએ ચેક કરતા આ જે 100 નોટો આપેલી એમાંથી 3 નોટો હતી ઉપર અને નીચે એ સાચી હતી, બાકી નીચેની નોટ એક સરખા નંબરવાળી જણાઈ આવતા ફરિયાદીએ સચિન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો। આ ગુનો દેશ વિરુદ્ધનો ગુનો હોય, સચિન પીઆઈ તરત આમાં હરકતમાં આવેલા અને જે બનાવ છે સચિન ટી પોઈન્ટ એની આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખી કાઢેલા અને તુરંત 3 આરોપી મોહમ્મદ અલ્તાફ આલમ સત્તાર, નઝીર અનુલ અંસારી અને મોહમ્મદ રઈસ રશીદ સિદ્દીકી તેઓને પ્રથમ ઓળખ કરવામાં આવેલી અને તેઓને ડિટેન કરવામાં આવેલા અને તુરંત કાર્યવાહી કરી આ જે આરોપીઓના જે ગોડાઉન છે ત્યાંથી પણ ડુપ્લિકેટ નોટો રિકવર કરવામાં આવેલ છે। ત્યાંથી